નમસ્કાર. ચાલો આજે આપણે ખેડૂતો માટેની એક બહુ જ કામની યોજના ગોડાઉન સહાય યોજના વિશે બધો જ સમજીએ એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો આ યોજના છે શું? સીધી વાત છે, સરકાર પાકને સુરક્ષિત રીતે સાચવવા માટે એટલે કે ગોડાઉન બનાવવા માટે આર્થિક મદદ કરી રહી છે. અને આ યોજનાનું સૌથી મોટું આકર્ષણ શું છે ખબર છે? એમાં મળતી મદદની રકમ. કેટલી મદદ મળી શકે? તો જુઓ, મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની સહાય છે. હા, પણ એક વાત ખાસ સમજવા જેવી છે. આ 1 લાખ રૂપિયા એ મેક્સિમમ લિમિટ છે. ખરેખર કેટલી સબસિડી મળશે એ તો ગોડાઉન બનાવવા પાછળ થયેલા ખર્ચ પર નક્કી થશે. પણ ગમે તેટલો ખર્ચ થાય, સહાય 1 લાખથી વધારે નહીં મળે. તો પછી સવાલ એ થાય કે આ ગણતરી થાય છે કેવી રીતે? ચાલો એને બરાબર સમજી લઈએ. નિયમ બહુ જ સીધો અને સિમ્પલ છે. ગોડાઉન બનાવવાનો જેટલો પણ કુલ ખર્ચ થાય એના 50% અથવા તો પછી 1 લાખ રૂપિયા, આ બેમાંથી જે રકમ ઓછી હોય ને એટલી સહાય મળે. હજી પણ કન્ફ્યુઝન હોય તો ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે ગોડાઉન બનાવવાનો ખર્ચ થયો 1,80,000 રૂપિયા. હવે એના 50% કેટલા થાય? 90,000. તો સરકાર તરફથી 90,000 રૂપિયાની સહાય મળશે. હવે બીજો કેસ લઈએ. ધારો કે ખર્ચ થયો 2.5 લાખ રૂપિયા. એના 50% થાય 1.25 લાખ રૂપિયા. પણ યાદ છે પેલી શરત? સહાય 1 લાખથી વધુ નહીં મળે. એટલે આ કેસમાં પૂરેપૂરા 1 લાખ રૂપિયાની સહાય મળશે. સિમ્પલ છે ને? સારું, પૈસાની વાત તો સમજાઈ ગઈ. પણ આ સહાય મેળવવા માટે અમુક નિયમો અને શરતો પણ છે. એના પર એક નજર નાખી લઈએ. આમાં કેટલીક મુખ્ય શરતો છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલી, અરજી મંજૂર થાય એટલે કે પ્રી અપ્રુવલ મળે એના પછી 150 દિવસની અંદર બાંધકામ પૂરું કરી દેવાનું. બીજું, આ લાભ આખા જીવનમાં ફક્ત એક જ વાર મળે છે. અને સૌથી અગત્યની વાત, અરજી મંજૂર થાય એ પહેલાં બાંધકામ શરૂ નથી કરવાનું હો. હવે ગોડાઉનના બાંધકામ માટે પણ અમુક માપદંડ નક્કી કરેલા છે. જેમ કે ગોડાઉન ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું હોવું જોઈએ. એની દિવાલની ઊંચાઈ 10 ફૂટ અને પાયો જમીનથી 2 ફૂટ ઊંડો હોવો જોઈએ. આ નિયમોમાં એક શબ્દ વારંવાર આવશે, પ્લિન્થ. હવે આ પ્લિન્થ એટલે શું? કંઈ અઘરું નથી. બસ પાયાનો એ ભાગ જે જમીન લેવલથી ઉપર દેખાય છે, જેના પર આખું બાંધકામ ટકેલું હોય છે. ઓકે, તો નિયમો પણ સમજી લીધા. હવે શું? હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનો. અરજી કરો એ પહેલાં આ લિસ્ટ પ્રમાણે બધા કાગળિયા તૈયાર રાખજો. સૌથી પહેલાં તો ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ, પછી જમીનના 7/12 અને 8 આના ઉતારા, બેંક પાસબુકની કોપી અને આધાર કાર્ડની કોપી. આટલું તો જોઈશે જ. અને હા, ખાલી ડોક્યુમેન્ટ્સથી નહીં ચાલે, ફોટો પણ જોઈશે. બાંધકામના 4 અલગ-અલગ સ્ટેજ પર ફોટા પાડવાના છે અને અપલોડ કરવાના છે. એટલે કે કામ શરૂ થયું એ પહેલાં ખાલી જગ્યાનો ફોટો, પછી પ્લિન્થ લેવલ સુધી, પછી છત સુધી અને છેલ્લે આખું ગોડાઉન તૈયાર થઈ જાય પછી લાભાર્થી સાથેનો ફોટો. આખી પ્રોસેસ ફોટોમાં કેપ્ચર કરવાની છે. ચાલો, તો હવે કાગળિયા તૈયાર છે, ફોટાની પ્રોસેસ પણ સમજાઈ ગઈ. હવે ફાઇનલ સ્ટેપ, અરજી ક્યાં અને કેવી રીતે કરવી. આના માટે બીજે ક્યાંય જ જવાની જરૂર નથી. બધી જ અરજીઓ ફક્ત અને ફક્ત ઓનલાઈન સરકારી આય ખેડૂત પોર્ટલ પર જ કરવાની છે. મોડું ના કરતા સમયસર અરજી કરી દેજો. તો હવે સવાલ એ છે કે શું આપણે આપણી મહેનતથી ઉગાડેલા પાકને સુરક્ષિત રાખવા તૈયાર છીએ? આ યોજના એના માટેની એક સરસ તક છે. આનો લાભ લઈને પાકને સાચવી શકાય અને યોગ્ય સમયે વેચીને સારું વળતર પણ મેળવી શકાય. ચોક્કસપણે વિચારવા જેવી વાત છે.